હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં દેશો. આપણે જઈ રહ્યા છીએ આજ બિલખા શેઠ સગાસાની જગ્યા પર. ત્યાંનો ઇતિહાસ શું છે તમને જણાવીએ. અને માતાએ એના પુત્રને ખાંડણીમાં ખાંડીને સાધુ મહાત્માને જમાડ્યા હતા. અઘોરી સાધુ હતા, પણ અઘોરી સાધુ હતા નહીં. ભગવાને એની પરીક્ષા લીધી. ચાલો આપણે ત્યાં જઈ અને દર્શન કરીએ. મિત્રો, આપણે શેઠ સગાસાની જગ્યા પર પૂગી ગયા. સેલૈયાની જગ્યાએ હાલો આપણે અંદર જઈને દર્શન કરીએ. મિત્રો, આપણે મંદિર અંદર દર્શન કરવા આવી ગયા છે, જોઈ શકો છો તમે. ને હાલની તકમાં એ ખાંડણી પણ હાજર છે કે સંગાવતી માએ એના પુત્રને ખાંડીને સાધુ મહાત્માને જમાડ્યા હતા, પણ સાધુ મહાત્મા હતા નહીં. ભગવાને એની પરીક્ષા લીધી. હાલો તમને ખાંડણી દેખાડીએ ને આપણે દર્શન કરીએ. આ છે ખાંડણી છે મિત્રો. તો મિત્રો, આ જેટલા બધા ફોટા છે એ બધા ફોટામાં ઇતિહાસ લખેલો છે. જેટલા ફોટા દેખાય ને બધામાં ઇતિહાસ લખેલો છે કે અહીંયા આ બનાવ બન્યો હોય, આ રીતના ભગવાનના દર્શન આપ્યા, કેવી પરીક્ષા કરી, એ બધું અહીંયા. આ મંદિર લક્ષ્મીનારાયણ મંદિર છે. કૃષ્ણ ભગવાન અંદર વિરાજમાન છે. ચાલો મિત્રો, આપણે સૌ મિત્રો સાથે મળીને દર્શન કરીએ. ખૂબ સરસ મજાનો નજારો છે મિત્રો, અહીંયા જોઈ શકો છો.
તો આ છે પ્રસાદી બનાવવા માટેનું રસોડું મિત્રો. મિત્રો આપણે આવી ગયા શીતલ ભવન, કેમ કે જે યાત્રિકો અહીંયા રાત રોકાવી હોય એને માટે સુવિધાનો જો અહીંયા રૂમ અંદર બનાવવા માટે આવેલા છે. જોઈ શકો છો આ શીતલ ભવન છે. જે યાત્રિકો આવે એને રાત રોકાવી હોય તો અહીંયા એને સુવિધા પણ મળી શકે છે. હાલો મિત્રો, આપણે આવી ગયા હનુમાન બાપાના મંદિરે દર્શન કરવા માટે. આ છે બાપુઆઈના. હાલો આપણે દર્શન કરીએ અંદરના. મિત્રો આપણે દર્શન કરી લીધા. હવે તમને ગૌશાળા દેખાડીએ. જોઈ શકો છો આ ગૌશાળા છે. તો મિત્રો અહીંયા ખૂબ સુંદર ગૌશાળા છે. જોઈ શકો છો ગાયો જો કેવી બેઠી છે. નજારો જોવો એનો કેવો છે નજારો. સુંદર મજાના ફૂલ પણ છે. બગીચો છે અહીંયા. મિત્રો આપણે આવી ગયા છીએ ઈચ્છા પૂરતી હનુમાન દાદાના દર્શન કરવા. હાલો આપણે દર્શન કરીએ. મિત્રો આ દ્રશ્ય એવું બતાવે કે સલૈયાને કઈ રીતનો કાંડો એ રીતનો આ દ્રશ્ય જોઈ શકો છો. ચાલો મિત્રો, આપણે એક માતા પાસે આવી ગયા છે. એને આપણે કહી કે હું આનો ઇતિહાસ છે, આપને ઇતિહાસ જણાવે. ચાલો આપણે એનો ઇતિહાસ સાંભળીએ. જે આપણે ચેલૈયા ધામ છે બિલખાની અંદર, સત્ય ચેલૈયા ધામ. આજથી 40 વર્ષ પહેલા આ રીતનું અહીંયા કાંઈ નહોતું. ખપેડા, લાકડાનો ખાંડણીઓ અને લાકડાનું થાંભેલું અડધું એ અંદર હતું. મારા ભાઈ, હું ને મારી બા અહીંયા અમે દર્શન કરવા આવ્યા હતા. ત્યારે હા સાહેબ કાંઈ કશું જ નહોતું. તે પછી જે આપણે આ સત્ય ચેલૈયા ધામ કહેવાય છે. દિવાળીબેન ભીડે કેવો ગીત ગાયેલું, એ મારા
ચાખડી નાચો ચડનાર કુંવર ચેલૈયા ચેલૈયા રે કુંવર ખમા ખમા સ્વર્ગથી ઉતરાવે માન કુંવર ચેલૈયા ચેલૈયા રે કુંવર ખમા ખમા કે મારે હા ચાકડી નાચો ચડનાર કુંવર ચેલૈયા ચેલૈયા રે કુંવર ખમા ખમા કોને કે મારે હારણે પડી છે હડતાલ કુંવર ચેલૈયા ચેલૈયા રે કુંવર ખમા ખમા તુને તેમના પિતાશ્રી નિશાળે ચેલૈયાને બોલાવા જાય છે કે ચાલ ભાઈ ચેલૈયા આપણી ઘરે એક સાધુ આવ્યા છે તેને જમાડવાના છે તો તેના માસ્તર એમ કે છે કે ભાઈ ચેલૈયા તું ઘરે જાઈશ તો ઈ સાધુ તને જમી જશે તો ચેલૈયાએ કીધું કે ગુરુજી એ કશું ચિંતા નહીં ભલે સાધુ મને જમી જાય પણ ગુરુજી તેની હું પ્રણામ કરું છું તો ચેલૈયો ઘરે આવે છે તો સાધુએ કીધું કે હું કોઈ જેવી છું હું કઈ જમતો નથી તો કે લાડુ જમાડી ભજીયા જમાડી બધી પૂરી જમાડી તો સાધુ કે નહીં હું તો કે માણસનું માંસ ખાઉં છું માણસનું માંસ શેઠ સગારસા સંગાવતી રાણી તેઓ ખટકી વાળે લેવા ગયા રૂમાલમાં તો કે એ નહીં આ સાધુ પોતે શેઠ સગારસાની અને સંગાવતી રાણીની પરીક્ષા કરવા આવ્યા હતા પરીક્ષા કરવા તો તેમને કીધું કે હું તો માણસનું માંસ ખાઉં છું તો તેમનો દીકરો ચેલૈયો હતો તો કે એમ નહીં તો કે ગાતા વાતા શણગાર પહેરી અને તારા ચેલૈયા દીકરાને ખાંડીને મને દે તો હું જમું તો બે માણસે શણગાર પહેરી અને ગાતા વાતા ચેલૈયાને ખાંડે છે ખાંડણીયામાં તો એવું તમને આરોગ્ય ભોજન આપે છે ચેલૈયાનું તો કે નહીં ભગવાન તેમની પરીક્ષા કરે છે તે નહીં તો ઉમળા બાળકનું માંસ ખાવું તબ તું વાંજ્યો છો તારા ઘરનું નહીં ખાવ પ્રભુ તેમને એમ કહે છે તો સાધુએ એમ કીધું માતાજી એમ કીધું સંગાવતી રાણી કે નહીં નહીં મારા પેટમાં 5 મહિનાનું બાળક છે તો તેમનું હું તમને હત્યા કરી અને હું તમને જમાડું તો પછી કૃષ્ણ ભગવાન સાક્ષાત ઉભા થયા કે નહીં નહીં સંગાવતી રાણી શેઠ સગારસા આજેથી તમારું સત્ય પૂરું થાય છે તો પછી ચેલૈયો સજીવન કર્યો ભગવાને કે ચેલૈયા તું સજીવન થા બેટા હવે હું આ રીતનું સત કોઈનું નહીં લઉં બોલો સત્ય ચેલૈયા ધામની જય ફાઇનલી તો આપણે દર્શન કરીને ઘરે વહી આવ્યા છે. જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને લાઈક